हेलो नमस्कार एल न्यूज जितेन्द्रगिरी चैनल में तमारुं स्वागत है। मित्रों आज आपणे बात करशुं हनुमानजी विषे आपणे बात करीए छे। हनुमान दादा जे 11मो रुद्र कहेवामां आवे छे, शुं आप कहेवा मांगो छो? जे वायुपुत्र छे, रामदूत छे, बराबर ने रामनो परम भक्त छे। જ્યારે હનુમાનને આપણે પૂજા કરીએ છીએ તેની અંદર તો ઘણા પ્રકારના છે। તો રામચરિત માનસ કાંડ વિશે પણ લખેલું છે, પૂરું વર્ણન આપવામાં આવેલું છે। તો કૃષ્ણકાંત પણ એમાં હનુમાનજી વિશેમાં લખેલું છે। હનુમાનજી વાયુપુત્ર છે। જ્યારે નાના હતા ત્યારે સૂર્ય એટલો બધું બળ હતું કે એની કોઈ પણ પ્રકારની એને કોઈ પણ પ્રકારની ખામી હતી નહીં, અને રામદૂત તરીકે એની છાપ છે, અને શિવનો એ 11મો ગણ છે। 11મો રુદ્ર ગણાય ને? હા। પછી હનુમાન ચાલીસા કરવાથી કેટલા फायदा હોય છે મહેશભાઈ? હનુમાનજીના ચાલીસા કરવાથી ઘણા પ્રકારના કે હનુમાન ચાલીસા કરવાથી કોઈ પણ પ્રકારનું આપણું સંકટ હોય છે એ દૂર થાય છે। ભૂત પ્રેત પિચાસ યક્ષ રાક્ષસ એ પણ આપણેથી છેટા રહે છે, અને નકારક તત્વો હોય આપણા શરીરમાંથી તો એ પણ દૂર થાય છે। હનુમાન ચાલીસા સવારે સવારે વહેલા કરે કે સંધ્યા ટાણા પછી કરે? આમ તો કોઈ પણ પ્રકારનો બાદ હોતો નથી હનુમાનજી વિશે, કારણ કે કલિયુગની અંદર હનુમાનજી છે એ અને જાગતા દેવ છે, એ 24 કલાક એ જાગે છે। હનુમાન ચાલીસા એવું કહે છે કે અમુક હનુમાન ચાલીસા કરો તો હનુમાન ચાલીસા સિદ્ધ થાય ખરી? આ 100% સિદ્ધ થાય છે। પછી બજરંગ બાણ છે એ પણ સિદ્ધ થાય છે। એવા પણ ઘણા આપણે જોવા મળે છે કે હનુમાનજી વિશે હનુમાન દાદાના સાનિધ્યની અંદર જઈ અને ઘણા પ્રકારના આવા દાખલાઓ જોવામાં આવે છે। હનુમાન ચાલીસા ગમે ત્યારે પણ થાય છે। હનુમાન ચાલીસા એમ કે હનુમાન ચાલીસા કરવાથી ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। તો એમ કે એક ધારી હનુમાન ચાલીસા કરે તો કોઈ પણ એવી કોઈ તકલીફ હોય તો પણ દૂર થાય। હા, હનુમાન ચાલીસા લેડીઝ કરી શકે કે નહીં? આ 100% કરી શકે છે, લેડીઝ કરી શકે। એટલે એમાં એવું તો નહીં ને, ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ લેડીઝને કરાય, ઘણા ના 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 કરે, તમે શું કહેવા માંગો છો? નહીં, થઈ શકે છે। આપણા શાસ્ત્રની અંદર એવા પ્રમાણો છે કે ગાર્ગીને જેવા જે મહાન થઈ ગયેલા આપણા, તો એને બધી જે કંઈ સાધનાઓ કરેલી તો શક્તિ જ હતી, અને એને પણ શક્તિની પૂજાઓ કરેલી, દેવોની પૂજા, અને અત્યારના પણ આપણા સ્ત્રી ચરિત્રની અંદર જોઈએ છે કે દેવી ભાગવતની અંદર જોઈએ છે તો આવા બધા ઘણા પ્રકારના દાખલાઓ આપવામાં આવેલા છે। અને બીજું તમને વિશેષ પૂછવું છે આપણે કે હનુમાન ચાલીસા સિદ્ધ કરવા માટે કઈ રીતે હોય છે, કેટલી હનુમાન ચાલીસા કરવી પડતી હશે? બરાબર છે। તો આ વિશેષમાં આપણે બહુ સરસ મજાની મહેશભાઈએ વાત કરી કે હનુમાન ચાલીસા જે સિદ્ધ કરવી હોય તો કમસે કમ 151 હનુમાન ચાલીસા કરો, પછી એમ કહે છે કે ધાર્યા કામ થાય છે। આની હનુમાનજી ઉપાસકે પણ અમને ઇન્ટરવ્યુમાં કીધેલું હતું કે 151 હનુમાન ચાલીસા તમે કરો એક ધારો એક દિવસની અંદર, મંગળવાર અથવા શનિવાર, તો એમ કહે છે કે સિદ્ધ થાય। સિદ્ધ થયા પછી તમે કોઈ પણ કાર્ય કરવું હોય તો તમે એક હનુમાન ચાલીસા બોલો અને સ્મરણ કરો તો પણ તમારે એ થઈ જાય છે। એવું પણ મને એક હનુમાનજીના ઉપાસકે કર્યું। અને કળિયુગની અંદર કે જાગતા દેવ કોણ કોણ છે? ઘણા પ્રકારના છે। એની અંદર પહેલા તો હનુમાનજી જ છે, અને હનુમાનજીના મંદિરો દરેક ઠેકાણે આપણે જોવામાં આવે છે। હા, ની અંદર એ વિશે પણ આપણે કહેશું। હનુમાન ચાલીસા મિત્ર, હનુમાન ચાલીસા કરતા રહો। કળિયુગની અંદર હનુમાન ચાલીસા એટલે કે શ્રેષ્ઠ બને ક્યાં સુધી મિત્ર એક નિયમ રાખો કે ભાઈ હનુમાન ચાલીસા કરવી તો ઘણા ફાયદા તમને થશે। તો આજની તારીખની અંદર શનિવાર છે, તો શનિવાર હનુમાનજી માટે તો છે જ, પણ શનિદેવને જે પનોતી હતી એ હનુમાનજી પાસેથી દૂર કરે છે શનિદેવ।
એટલે હનુમાનજી એટલા માટે શનિવાર એને આપેલું. તો ખરેખર આપણે જોઈએ તો શનિવાર છે પનોતી જેને કોઈ હોય એ માટે હોય છે, પણ ખાસ તો હનુમાનજીનો વાર છે એ મંગળવાર આવે છે. મંગળવાર છે હનુમાનજીનો વાર. કહે છે કે શનિદેવ નડે અને હનુમાન ચાલીસા કરો તો ફાયદો. આ 100% ફાયદો થાય છે. એમાં પનોતી હોય છે, દીવો કરે સરસવના તેલનો, અને હનુમાન ચાલીસા પીપરે જઈને કરે શનિવારે, તો 7:30 પનોતી હોય તો એની અંદર એને હનુમાનજી અને શનિદેવ બંને એને રાહત આપે છે. કેટલો સમય પીપળે દીવો કરવો પડતો હશે? એમાં 11 દિવસ છે, 21 દિવસ છે, અથવા આપણે 5 શનિવાર 7 શનિવાર એવી રીતે મનમાં સંકલ્પ કરવો. આપણે કોઈને કહેવાનું નહીં કે હું આ માટે જાઉં છું. ગુપ્ત. તો તમે ઓટોમેટિક તમે જ્યારે કાર્ય કરતા હોય ત્યારે ઓટોમેટિક હનુમાનજી અને શનિદેવ બંનેને ખબર પડી જાય કે આ વ્યક્તિ મારા માટે આવેલો છે, એટલે ઓટોમેટિક એના આશીર્વાદ આપણે પ્રાપ્ત થતા હોય છે. તો મિત્ર, સરસ મજાની ભાઈ મહેશભાઈએ વાત કરી છે. કોઈ પણ કામ તમે ગુપ્ત કરો, ગુપ્તમાં એમ કહે છે કે વધારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અને ગુપ્ત મંત્ર, ગુપ્ત વસ્તુ કરવાથી ઘણો બધો ફાયદો રહે છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. મિત્ર, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે, આવા નવા સમાચાર આપતો રહીશ. જય શ્રી રામ, ઓમ નમો નારાયણ, જય દશનામ, જય ભોળાનાથ. જય ભોળાનાથ.